આવો વાલાઓ બાઇબલ ખોલીએ. યોહાનની સુવાર્તા 4 અધ્યાયને 6 કલમથી આપણે વાંચીશું. અને યાકૂબનો કૂવો પણ ત્યાં જ હતો. એટલે કે ઈસુ માર્ગમાં થાકેલા હોવાથી એ કૂવા ઉપર એમ જ બેસી ગયા. આ વાત લગભગ બપોરની વેળાએ થઈ હતી. એટલામાં એક સમરૂની સ્ત્રી પાણી ભરવા માટે આવી. પ્રભુ ઈસુએ તેને કહ્યું, મને પાણી પા, કેમ કે તેના શિષ્યો તો નગરમાં ભોજન વસ્તુ લેવા ગયા હતા. તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું, તમે યહૂદી થઈને મુજ સમરૂની સ્ત્રી પાસે પાણી કેમ માંગો છો? કેમ કે યહૂદી સમરૂની લોકો સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતા નહોતા. પ્રભુ ઈસુએ તેને કહ્યું, જો તું પરમેશ્વરના વરદાનને ઓળખતી હોત અને એ પણ જાણતી હોત કે કોણ તારી પાસે પાણી માંગે છે, કે મને પાણી પા, તો તું પોતે તેની પાસે માંગતી અને તે તને જીવનનું પાણી આપતા. તે સ્ત્રીએ પ્રભુને કહ્યું, હે પ્રભુ, તમારી પાસે પાણી ભરવાને માટે કશું નથી અને કૂવો ખૂબ જ ઊંડો છે, તો પછી તે જીવનનું જળ તમારી પાસે ક્યાંથી આવ્યું? શું તમે અમારા પૂર્વજ યાકૂબથી મોટા છો, કે જેમણે અમને આ કૂવો આપ્યો છે અને પોતે જ તેમના સંતાન અને પશુઓની સાથે તેમાંથી પીધું છે? પ્રભુ ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જે કોઈ આ પાણી પીશે તેને ફરીથી તરસ લાગશે, પરંતુ જે પાણી હું તેમને આપું છું તે જે કોઈ પીશે તેને પછી અનંતકાળ સુધી ફરી તરસ લાગશે નહીં. પરંતુ જે પાણી હું તમને આપીશ તે તો તેનામાં અનંત જીવનનો ઝરો બનશે અને તે અનંતકાળ સુધી ઝર્યા કરશે. ત્યારે તે સ્ત્રીએ સાંભળીને તેમને કહ્યું, હે પ્રભુ, એ પાણી મને આપો કે જેથી હું તરસી ના રહું કે પછી પાણી ભરવા માટે આટલી દૂર સુધી આવું. ઈસુએ તેને કહ્યું કે જા, તારા પતિને તેડી લાવ. તે સ્ત્રીએ તેમને જવાબ આપ્યો કે મારે પતિ નથી. ઈસુએ તેને કહ્યું, તું ખરું જ કહે છે કે તારે કોઈ પતિ નથી, કેમ કે તારે 5 વર હતા અને અત્યારે જેની સાથે તું રહે છે તે તારા પતિ નથી. આ તો તે ખરું જ કહ્યું છે. વલાઓ, તે સ્ત્રી આશ્ચર્યમાં પડી હશે, તે હલી ગઈ હશે. પ્રભુ, પાણીને માટે મારે આટલે દૂર ના આવવું પડે, એ જીવનનું જળ તમે મને આપી શકો છો ને? કહેવાથી પ્રભુ ઈસુએ કહ્યું કે તું જીવનનું જળ માંગે છે. પ્રભુએ તેને કહ્યું, તારા ઘરે જઈને તારા પતિને લઈ આવ, તારા પતિને તેડી લાવ. પ્રભુ ઈસુ કહ્યું, તારા ઘરે જા, તારા પતિને અહીં આગળ તેડી લાવ. ભલા, પ્રભુ કહે છે, તું એકલું જીવનનું જળ પીવે એ મારી ઈચ્છા નથી. તું એકલી પ્રભુની આરાધના કરે એવી મારી ઈચ્છા નથી. તું એકલી સ્વર્ગમાં જાય એવી મારી ઈચ્છા નથી. તમારી સાથે તમારા પતિ આવે, તમારી સાથે તમારી પત્ની આવે, પણ તમે એકલા મારી ઉપસ્થિતિમાં આવો. ભલા, તમારી સાથે તમારા નાના ભાઈ અથવા નાની બહેન આવી જોઈએ, કે મોટા ભાઈ આવે કે મોટી બહેન આવે. તેને શું કહી શકાય? આત્માઓ પ્રત્યે બોજ. પ્રભુ ઈસુએ કહ્યું, તું જઈને તારા પતિને લઈ આવ. ત્યારે તે સ્ત્રીએ શું કહ્યું કે પ્રભુ, મારા પતિને બોલાવવા કહો છો, પણ મારે પતિ નથી. તું ખરું કહે છે કે તારે કોઈ પતિ નથી, પરંતુ ખરેખર તારે 5 વર હતા. પ્રભુએ કહ્યું, તે ડરી ગઈ. મેં અત્યાર સુધી 5 વર કર્યા છે આ વાતની પ્રભુ ઈસુને કેવી રીતે ખબર પડી? પ્રિય ભાઈ, પાછલા સમયમાં તમારા કોની સાથે કેવા સંબંધ હતા તે પ્રભુને ખબર છે. બહેન, તમે તમારા પતિ સિવાય કોની સાથે કેવા સંબંધ રાખ્યા છે પ્રભુને ખબર છે. વાલા જુવાનો,
અભ્યાસ કરતા કરતા તમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કરીને કોની સાથે ફરો છો, પ્રભુને ખબર છે. એ પ્રભુને ખબર છે. તમારા માતા પિતા કદાચ નહીં જાણતા હોય, તમારા પતિને અથવા પત્નીને કદાચ એ ખબર ના હોય, પરંતુ પ્રભુને બધી ખબર છે. સાંભળો, અત્યાર સુધી તમે 5 વાર કર્યા હતા. ચોક્કસ તેને આશ્ચર્ય થયું હશે. વળી એટલું જ નહીં, અત્યારે જે તારી સાથે છે એ તારા પતિ નથી. અત્યારે તું જેની સાથે રહે છે એ તારા પતિ નથી. તો પછી એ કોણ છે તમે જણાવશો? ખબર નહીં કોણ છે. તેના ઘરે હતા. કયા કામથી હતા? તે પાપનો સંબંધ બતાવે છે. તેના સમગ્ર પાપમય જીવનને પ્રભુએ પ્રગટ કર્યું. તું અનૈતિક સંબંધો સાથે જીવન જીવી રહી છે. એક બાજુ તો જીવનના પાણીની અપેક્ષા રાખે છે, પણ બીજી બાજુ અનૈતિક સંબંધને ચાલુ રાખે છે. તે કેવી રીતે સંભવ બને? કેવી રીતે? આજે આપણી મધ્ય એવું કોઈ છે, એક બાજુ પરમેશ્વરને આશીર્વાદ માંગે છે, આર્થિક મજબૂતાઈ માંગે છે, સ્વાસ્થ્યને માંગે છે, આત્મિકતાને માંગે છે, દરેક જરૂરિયાતો પૂરી થઈ જાય એવી આશા રાખે છે. પરંતુ બીજી બાજુ સર્વ પાપમય કામ ચાલુ જ છે. તો કેમ ચાલે? એક છોડીને તમે બીજું પકડી શકો છો, અથવા બીજું પકડીને આ છોડીએ, પરંતુ તમે તો જીવનનું જળ માંગો છો અને પેલું ચાલુ રાખો છો. એક પાપી વ્યક્તિને ઘરે રાખો છો. તે કેવી રીતે સંભવ બને? પાપી સ્ત્રી તે ઈસુ સામે જોતી રહે, પ્રભુ, હે પ્રભુ, તમે તો ચોક્કસ એક પ્રબોધક માલુમ પડો છો. આ રીતે બોલી વાલા. ત્યારે તે સ્ત્રીએ કહ્યું, પ્રભુ, હે પ્રભુ, તમે ચોક્કસ, મને લાગે છે કે તમે એક પ્રબોધક છો. અરે, સર્વ વ્યવસ્થાને છોડીને શિક્ષણ આપનારા આ ફરોશીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પ્રબોધક છે, ઓળખી શક્યા નહીં? જેઓ નિયમશાસ્ત્ર શીખવાડતા હતા, નિયમશાસ્ત્રની વાત કરતા હતા, પ્રભુ ઈસુને ઓળખી શક્યા નહીં? જાણી ના શક્યા. શાસ્ત્રીઓ, સદુકી લોકો ઓળખી ના શક્યા. જ્યારે તેના પાપને પ્રભુ ઈસુએ પ્રગટ કર્યું, તે પોતાના જીવનની અંદર જે પાપમય કામ કરતી હતી બહાર પ્રગટ કરી દીધું. ત્યારે વ્યભિચારી સ્ત્રી, એ સમરૂની સ્ત્રી, તેણે શું કહ્યું જાણો છો? પ્રભુ, તમે જણાવશો? પ્રબોધક છો. ખરેખર મારા જીવનમાં શું બને છે? મારા ઘરમાં શું થઈ રહ્યું છે? ભૂતકાળમાં મેં શું કર્યું છે? તે સર્વ તમે કહી દીધું છે. તમે તો પરમેશ્વરના પ્રબોધક છો. એ સત્યને, એ સત્ય વચનને ઇઝરાયલ દેશમાં ઘણા બધા લોકો ઓળખી નતા શક્યા, પરંતુ આ એક વેશ્યા, સમરૂની સ્ત્રી ઓળખી ગઈ. બસ વાલા, તે જે પાપનો ઘડો લાવી હતી તેને ત્યાં જ મૂકી દીધો. તેણે શું કર્યું આવો જોઈએ. 28મી કલમ. ત્યારે તે સ્ત્રી પોતાનો ઘડો ત્યાં જ મૂકી નગરમાં ચાલી ગઈ અને લોકોને કહેવા લાગી, આવો અને એ મનુષ્યને જુઓ જેણે સર્વ જે મેં કર્યું હતું બધું જ પ્રગટ કર્યું. શું એ જ ખ્રિસ્ત નથી? શું મસીહ એટલે કે એક અભિષિક્ત, એટલે કે મસીહા, એટલે કે પરમેશ્વરના પુત્ર? આવો, એકવાર આવીને તમે જુઓ. મારા જીવનમાં મેં જે કર્યું હતું સ્પષ્ટ રીતે જણાવી દીધું. ચોક્કસ હા, એ જ ખ્રિસ્ત છે, પરમેશ્વરના પુત્ર છે, મસીહા છે. તો આવો, તમારા જીવન પણ ઠીક થઈ જશે, તમારા જીવનમાં પ્રકાશ આવશે. માટે આવો. ભલાઓ, આ કોણ હતી? એક પતિ બદલ્યા, બીજા પતિ બદલ્યા, 5 પતિ બદલ્યા એવી સ્ત્રી. તે બધાને છોડી દીધા પછી હવે બીજા કોઈ વ્યક્તિ સાથે તેના ઘરમાં રહે છે. આ રીતે
પતિને પુરુષને વારંવાર જે બદલતી હોય એવી સ્ત્રીની સમાજની અંદર શું કોઈ ઇજ્જત રહે? જણાવો, આવી સ્ત્રીની વાત કોઈ સાંભળશે? શું કોઈ ધ્યાન આપી શકે? અરે જા, તું શું અમને જણાવીશ? શું ભક્તિના સમાચાર લઈને આવી છે? તું જા. સવારમાં ઉઠતા જ પાપમય કામ કરે છે. સવાર પડતા જ તું કોઈને છેતરે છે, પોતાના ઘરે બોલાવે છે. તું ભૂંડા કામ કરનારી છે. પાપી સ્ત્રી, તું શું પરમેશ્વર વિશે અમને જણાવવાની? તું અમારી પાસેથી ચાલી જા. એમ જણાવે કે નહીં? ચોક્કસ જણાવે. પરંતુ તે સ્ત્રીએ કેવી રીતે જણાવ્યું હશે તે ખબર નથી. આખું સમરૂન નગર બહાર આવી ગયું. વાલો, તેઓ નીકળી આવ્યા. આવો જોઈએ 29મી કલમ. તે નગરના ઘણા બધા સમરૂનીઓએ તે સ્ત્રીના કહેવાથી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, કેમ કે તે સ્ત્રીએ સાક્ષી આપી હતી કે તેણે મેં જે કર્યું હતું બધું જ જણાવ્યું છે. એક વેશ્યા, એક પાપી સ્ત્રી, જ્યારે તે મસીહાને મળી, જ્યારે તે જગતના ઉદ્ધારકર્તાને મળી, કે જેણે તેના સર્વ પાપ પ્રગટ કર્યા, તે ખ્રિસ્તને જોયા, પાપની ગાગરને મૂકી દીધી અને સીધી નગરમાં ગઈ. ભલા પ્રભુ ઈસુ કેવળ મારા જ ઉદ્ધાર કરતા છે એમ નથી, પરંતુ મારા નગરમાં રહેનાર દરેક વ્યક્તિના ઉદ્ધાર કરતા છે અને ઉદ્ધાર કરતા હોવા જ જોઈએ. એ તો ખરેખર મસીહાને ઓળખી ગઈ હતી. એટલા માટે પ્રભુ જે ક્ષમા આપે છે તે મેળવી ચૂકી હતી. એટલા માટે તે જગતના ઉદ્ધાર કરતા છે, પરમેશ્વરના પુત્ર છે એવો તેણે વિશ્વાસ કર્યો. અને તેના હૃદયમાં આવેલા એ અદ્ભુત આત્મિક આનંદને લીધે, ઉદ્ધારના આનંદને લીધે, એવા અનુભવને લીધે તે એકલી આનંદથી ઉત્સાહથી ઘરે ના ગઈ વાલાઓ, પરંતુ જઈને આખા નગરના લોકોને લઈ આવી. તેણે આપેલી પોતાની ગવાહીને લીધે તેણે શું આપ્યું? હું પૂછું છું, કેટલો સમય થયો તમે સાક્ષી આપી હોય? હેલો, તમારા વિષયમાં, તમારા જીવનના વિષયમાં, તમારા જીવનમાં પરમેશ્વરે કરેલા અદ્ભુત કાર્યના વિષયમાં સાક્ષી આપતા કેટલો સમય થઈ ગયો? હું પૂછું છું કે તમારા વિષયમાં, તમારા જીવનને સુધારવાના વિષયમાં સાક્ષી આપ્યાને કેટલો સમય થઈ ગયો? તે સમરૂની સ્ત્રી, તેના જીવનને જેમણે સુધાર્યું, ઠીક કર્યું, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિષય, એ તો તરત જ, ખૂબ જ જલ્દીથી, ઉતાવળથી ગવાહી આપી. વાલાઓ, હું 91માં હૈદરાબાદ આવ્યો હતો. એક નાની રૂમ લીધી. પડોશમાં રહેતા છોકરા સાથે પરિચય થયો. તેણે મારા બાઇબલ વાંચવા તરફ અને પ્રાર્થના તરફ ધ્યાન આપ્યું. મારું નામ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે નથી, એટલે એને સમજાયું કે આ કોઈ ખ્રિસ્તી વ્યક્તિ તો નથી, પરંતુ તેમણે પોતાનો ધર્મ બદલ્યો છે એમ વિચાર કરતા એક દિવસે વાત કરતા સમયે મને કહ્યું, તમે તો દેશદ્રોહી છો. એવા છો? તમે તો દેશદ્રોહી છો એમ કહ્યું. મેં પૂછ્યું, શા માટે એમ કહો છો? નહીં તો શું? તમે કયા ધર્મના છો? તમારો ધર્મ કયો છે? આજે તમે કયો ધર્મ માનો છો? તમે પોતાનો અસલી ધર્મ છોડીને તમે અમેરિકાવાળાના ધર્મને, ઇંગ્લેન્ડવાળાના ધર્મને, પરદેશીના ધર્મને માન્યો છે. તમે દેશદ્રોહી છો. માના દૂધને પીને તમે તેની ઉપર લાત મારનારા વ્યક્તિ છો. આ રીતે તેમણે કહ્યું. તેમના વિચારો એવા હતા કે મેં પ્રભુ પર વિશ્વાસ કર્યો છે, મારો ધર્મ બદલી નાખ્યો છે. માનો ધર્મ છોડીને બીજા કોઈનો ધર્મ અપનાવી લીધો છે. પોતાની માતાનું દૂધ પીને ત્યાર પછી તેમની જ ઉપર લાત ઉગામનાર એવો હું દ્રોહી છું, એવા વિચારો તેમણે મારી આગળ પ્રગટ કર્યા. ત્યારે મેં તેમને એમ કહ્યું, હું જે કહું છું ધ્યાનથી સાંભળો. ત્યાર પછી તમે મને જણાવજો કે હું દ્રોહી છું કે નહીં. શું બતાવશો? બસ એટલું જ કે કલ્પના કરો, મારે 2 માતા છે. એક જેમણે મને જન્મ આપ્યો, બીજા જેમણે મને પાલન કર્યું.
એ બંને મને એક જ ઘરમાં પાળે છે. આ બંને માતા, એક જેમણે જન્મ આપ્યો, બીજા માં કે જે મારું પાલનહાર છે. અમારું ઘર તો જંગલની પાસે છે. એક દિવસે હું ઘરની પાસે રમતો હતો. અચાનક એક સિંહ જંગલમાંથી આવ્યા અને મારી ઉપર તેમણે હુમલો કર્યો. એક માં તેને જોઈને કહે છે, બાબુ બેટા અંદર આવી જાઓ, જો સિંહ આવે છે. પરંતુ બીજી માં તે સિંહને પાસે આવેલો જોઈને એકદમ મારી પાસે આવી જઈને મને પોતાની ગોદમાં લઈને સમેટી લે છે. ત્યારે ઘરની અંદર લઈ જવાનો પ્રયાસ કરે છે. એટલામાં તે સિંહ આવીને તે માં પર હુમલો કરીને તેને મારી નાખી. તે માં મારું રક્ષણ કરવાની પ્રક્રિયામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો. હવે તમે જણાવો, આ બંને માતામાં મને જન્મ આપનારી માં કઈ હશે? તમે જણાવી શકો છો? તેમણે જવાબ આપ્યો, તમારે માટે જે માએ પ્રાણ આપ્યો છે એ જ તમને જન્મ આપનારી માં હોય. ત્યારે મેં તેમને કહ્યું, એટલા જ માટે હું મારા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું. અરે આ શું છે? આ સ્ટોરી સાથે તમે પ્રભુ ઈસુને શા માટે લિંક કરી રહ્યા છો? અરે તમે કહ્યું ને, જેમણે મારા માટે પ્રાણ આપ્યો એ જ મારી ખરી માં છે. પ્રભુ ઈસુએ મારા માટે પ્રાણ આપ્યો છે, એટલા માટે જે મારા પરમ પિતા બની ગયા છે. તેમણે જીવ આપ્યો તે શું છે? બેસો, હું તમને જણાવું. પછી મેં એમને જણાવ્યું, પ્રભુ ઈસુ આ જગતમાં કેમ આવ્યા, તેમણે શું કર્યું, પાપમય મનુષ્ય પર કેટલો બધો પ્રેમ કર્યો. જે મનુષ્ય પર તેમણે એટલો બધો પ્રેમ કર્યો કે પોતે વધસ્તંભ ઉપર બલિદાન થઈ ગયા અને મરણ પામ્યા. પરંતુ પ્રભુ ઈશ્વર છે, એટલા માટે મૃત્યુમાંથી જય પામી સજીવન થઈને સ્વર્ગમાં ગયા. અને જે કોઈ તેમના ઉપર વિશ્વાસ કરે છે તેમને પણ તેઓ સજીવન કરશે, સ્વર્ગમાં લઈ જશે. તે છોકરા સાથે જ્યારે મેં મારી ગવાહી અને મારા પ્રભુની ગવાહી જ્યારે મેં વહેંચી, 15 મિનિટ પછી તે છોકરો મારી સાથે ઘૂંટણો પર નમી ગયો. વાલા ભાઈઓ તથા બહેનો, હું પૂછી રહ્યો છું, કેટલો સમય થઈ ગયો કે ઈસુ તમારા જીવનમાં જે કૃપા આપી તેના વિશે જણાવ્યા ને? તમારા જીવનમાં પ્રભુ ઈસુએ જે અદ્ભુત કાર્ય કર્યું છે તે વિશે, તમને જે સાજાપણું આપ્યું છે તે વિશે જણાવ્યા ને? તમારી નોકરીમાં પ્રભુએ અદ્ભુત કાર્ય કર્યું છે તે વિશે જણાવ્યા ને? કેટલો સમય થયો? તમે યરૂશાલેમમાં જ રહેજો અને હું જઈને તમને પવિત્ર આત્મા મોકલી આપીશ. જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, તમે મારા સાક્ષી બનશો. ભલાઓ, જો પરમેશ્વરનો આત્મા તમારામાં રહે છે તો તમે ચૂપ રહો એ સંભવ નથી. તે તો સમરૂની સ્ત્રી હતી. જેમ કપડાં બદલે છે માણસ, એ પ્રમાણે પુરુષ બદલનાર એવી સ્ત્રી હતી. પાપી સ્ત્રી હતી. તેના જીવનની અંદર જ્યારે પ્રભુ ઈસુ એક પરિવર્તન લઈને આવ્યા, જ્યારે પ્રભુએ તેના જીવનમાં પ્રકાશ આપ્યો, તેણે પોતાના જૂના પાપમય જીવનને છોડી દીધું. વાલાઓ, ત્યારે તે ચૂપ ના રહી શકે. મુજ જેવી પાપી સ્ત્રીના જીવનમાં જે પ્રભુ સુધારો લાવ્યા છે, જીવનમાં બદલાણ લઈ આવ્યા છે, તો મારા નગરમાં મારા જેવા તો અનેક છે. પાપમાં બગડતા હોય એવા ઘણા લોકો છે. વિચારમાં પતિત થતા હોય ઘણા છે. તે સર્વ પણ સારા થવા જોઈએ. તેણે શું કર્યું જાણો છો? પોતાના નગરમાં તે જલ્દી જઈને સર્વ લોકોને બોલાવી લાવી હતી. ભલે હું પૂછું છું, આત્માઓ પ્રત્યે શું તમને બોધ છે? આપણામાંથી કેટલા લોકો ઉદ્ધાર પામ્યા છે? તમારા હાથ બતાવશું. ખરેખર જે ઉદ્ધાર પામ્યા છે, ખરું છે? બરાબર છે? સાચું છે? જો ખરેખર તમે ઉદ્ધાર પામ્યા છો તો તમે ચૂપ રહી શકો? બોલો, ના રહી શકો. માની લો કે તમારા ઘરે જીવતો કૂતરો છે, કોઈ તમારા દરવાજા આગળ આવે તો તે શું કરશે? બતાવશો? ભાવ કરીને ભસશે કે નહીં? બતાવો. રાઈટ? એ જ પ્રમાણે વાલાઓ, તમે જીવતા છો તો ચૂપ રહી શકતા નથી. બિલકુલ ચૂપ નથી રહી શકતા. બતાવો, ચૂપ ના રહી શકો. જેની અંદર પ્રાણ ના હોય, આત્મા ના હોય, ઉદ્ધાર ના હોય, તેવા એક સાધારણ એવા નામધારી ખ્રિસ્તી વ્યક્તિ છો તો તમે મરેલા એવા.
કૂતરા સમાન છો. તમે કશું બોલશો નહીં, બસ એમ જ બેસી રહેશો. ચર્ચમાં જશો, બેસશો, પાછા ઘરે જશો, ફરી બેસી રહેશો. રવિવાર આવે ત્યારે કેમ જી ચર્ચનો ટાઈમ થઈ ગયો, ચલો પાછા ઘરે જશો. બસ હું પૂછું છું, થોડી વાર પહેલા તો તમે સર્વએ હાથ ઉપર કર્યા હતા કે અમે ઉદ્ધાર પામ્યા છે. તો સમરૂની સ્ત્રીએ શું કર્યું? તે તો ચૂપ ના રહી શકી વાલા. તે આખા નગરને પ્રભુની પાસે લઈ આવી. તમે કેટલા આત્મા લાવ્યા? તમારા ઘરમાં નાશમાં જતા હોય ઘણા લોકો છે, તમારા સંબંધીઓમાં નાશમાં જતા હોય ઘણા લોકો છે. બળજબરીથી કોઈનું ધર્મ પરિવર્તન કરવા માટે પ્રભુ ઈસુએ કોઈને કહ્યું નથી. બળપૂર્વક ધર્માંતરણ કરો એવા કાર્યને કે એવી સેવાને કોઈ પણ વ્યક્તિને પ્રભુએ આપી નથી. ઉપરથી બળપૂર્વક ધર્માંતરણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ સ્વીકાર કરતા નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું છે કે આખા સંસારમાં જઈને સર્વ લોકોને તે જણાવો. એ મનુષ્ય પર જીવથી વધારે પ્રેમ કર્યો. એ મનુષ્યને જે પાપને બદલે જે દંડ મળવાનો હતો તે મારા ઉપર મેં સહન કરી લીધો છે. તેથી જે કોઈ મારા ઉપર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પરંતુ તે અનંત જીવન અને સ્વર્ગમાં વારસો પામશે. જે કોઈ મારા ઉપર વિશ્વાસ કરશે તે દરેકને હું પર સ્વર્ગમાં લઈ જઈશ. આ સત્યને, આ જીવન સંદેશને આખા સંસારમાં પ્રચાર કરવા માટે પ્રભુ ઈસુએ કહ્યું છે કે જે આ સતીશ કુમાર પાછલા 30 વર્ષથી એમ જ પ્રભુની વાત માને છે. પૂછું છું, કેટલો સમય થયો? ઘરના લોકોને ચર્ચમાં લઈ ગયા ને કેટલો સમય થઈ ગયો? તમારા સગામાં કોઈ પણ વ્યક્તિ હોય જે દારૂ પીનાર હોય કે વ્યભિચારી હોય, કોઈ પણ વ્યક્તિને પ્રભુના ઘરમાં લાવ્યાને કેટલો સમય થઈ ગયો? એ પાપી સ્ત્રી તે સુધરી ગઈ ત્યારે ચૂપ ના રહી શકે. તેણે શું કર્યું જાણો છો? પોતાના નગરના સર્વ લોકોને પ્રભુ ઈસુની પાસે લઈને આવી. ત્યાર પછી શું થયું આવો જોઈએ. 40મી કલમ. એટલા માટે શું થયું? એ સમરૂનીઓ ત્યાં આવ્યા. પ્રભુ ઈસુને વિનંતી કરવા લાગ્યા કે અમારી સાથે રહો. તેથી તે ત્યાં આગળ 2 દિવસ રહ્યા અને તેમના વચનને લીધે બીજા ઘણા સમરૂની લોકોએ વિશ્વાસ કર્યો. અને તેમણે તે સ્ત્રીને કહ્યું, જુઓ, હવે અમે તારા કયાથી જ વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતાની જાતે તે સાંભળ્યું છે અને સમજી ચૂક્યા છે. એ જ ખરેખર આખા જગતના ઉદ્ધાર કરતા ઈસુ છે. ભલાઓ, આખા નગરના લોકોએ એમ કહ્યું કે ઈસુ એ જ ઉદ્ધાર કરતા છે. તે સ્ત્રીએ કેમ કેવડાવ્યું? વલાઓ, કેટલું અદ્ભુત રીતે તે અનેક આત્માઓને લઈ આવી. હું પૂછી રહ્યો છું, એ બોજ તમારામાં છે? પહેલો, મારા અને તમારા જીવનમાં જે બોજ હોવો જોઈએ તે તો પ્રાર્થનાનો બોજ છે. ભલાઓ, સૌથી પહેલા તમારે માટે, તમારા પરિવારને માટે, પરમેશ્વરે જે સેવા આપી છે તે સેવકાઈ માટે, સંબંધીઓને માટે, જે નાશમાં જાય છે, પાપની ગુલામીમાં જીવી રહ્યા છે, તે સર્વને માટે બોજની સાથે પ્રાર્થના કરવાની જવાબદારી તમારામાં છે. બીજું, ખરેખર જો તમે ઉદ્ધાર પામ્યા છો તો ઉદ્ધાર પામેલા તમે તે ઉદ્ધાર વિશે આ જગતના લોકોને ન બતાવવાની અનુમતિ, છૂટ બિલકુલ આપને નથી. જો તમે ચૂપચાપ રહો છો તો તમે એક નામધારી મૃત્યુ પામેલા એવા ખ્રિસ્તી વ્યક્તિ બન્યા છો. એ વાતને ભૂલશો નહીં, યાદ રાખજો. જો ખરેખર તમે ઈસુને ઉદ્ધાર કરતા ગ્રહણ કર્યા છે તો તમારે ચૂપ રહેવાનું સંભવ નથી. હું પૂછી રહ્યો છું, શું આપણને બોજ છે કે નથી? આપણી ઉપર જવાબદારી છે કે નથી? જે લોકો નાશમાં જાય છે તેમને ઉદ્ધારકર્તા પાસે લઈ આવવાની જવાબદારી તો મારી છે ને આપણી છે. જો તમે વિશ્વાસ કરો છો તો ઘૂંટણ નમાવી મારી સાથે પ્રાર્થના કરશો. પ્રભુ ઈસુ, અમારા બાળકો નાશમાં ના જાય.
પતિ અથવા પત્ની તેઓ નાશમાં ના જાય, માતા પિતા નાશમાં ના જાય, ભાઈઓ બહેનો પ્રભુ નાશમાં ના જાય. પિતા, અમે તેમને તમારી ઉપસ્થિતિમાં લઈને આવી શકીએ એવું સામર્થ્ય આપજો, જવાબદારી આપજો, તેમને બોજ આપજો, પ્રાર્થના કરવાનું મન આપજો. અમારા પિતા, એ સમરૂની સ્ત્રી તો પોતાના આખા નગરને પ્રભુ તમારી પાસે લઈ આવે. અમારા પિતા, અમારા પરિવારને, અમારા સંબંધીઓને, જે લોકો નાશમાં જાય છે, અમારા મિત્રોને તમારી ઉપસ્થિતિમાં લાવી શકીએ. કૃપા કરજો, એવો બોજ અમને આપજો, એવી જવાબદારી અમને આપજો. સમરૂની સ્ત્રીમાં જે બોજ હતો એના જેવો બોજ પિતા આમ સર્વને આપજો. પિતા, અમારી આ પ્રાર્થનાને સાંભળીને અનેક આત્માઓને જીતી લાવનારા આત્મિક લોકો અમને બનાવો પિતા. પ્રભુ ઈસુના નામથી માંગીએ છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.